નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો મિત્રો, અત્યારે હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને ધનતેરસનો તહેવાર પણ એની સાથે છે અને દિવાળીનો કહેવાય ને તે તહેવાર ગુજરાતમાં અને ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। અત્યારે કહેવાય ને કે જગ્યાએ ઘરે ઘરે ફટાકડાઓ ફોડાઈ રહ્યા છે। તો અત્યારના સમય પ્રમાણે અપડેટ પ્રમાણે કહેવાય ને દિવાળીમાં એક નવું અપડેટ આવ્યું છે અને કહેવાય ને કે ફટાકડાઓમાં અપડેટ આવ્યું છે, એક નવી ગન આવી છે, એક નવી બંદૂક આવી છે, જેને તમને અમે આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ। તો અમારી સાથે જોડાઈ રહો અમારા બ્લોગમાં। તો મિત્રો, તમે જોઈ શકો છો આ ગન જે અત્યારના સમયમાં અપડેટ ગન છે, જે પહેલાની ગન હતી જે ટીલોડી રોલ વાળી હતી, એનું વેચાણ ઓછું છે હાલમાં। આ ન્યૂ ગન જે અપડેટ પ્રમાણે જે આપણે દિવાસળીથી આનો આપણે ભડાકો કરી હતી, જે ગનથી તમને બતાવી દઉં આ વિડીયોમાં કેવી રીતે ફોડવી, કેવી રીતે આપણે એનો ઘોડો ચડાવો। તો દોસ્તો, તમે જોતા રહો અમારો વિડીયો। જોઈ શકો છો આવી રીતે ગનનો ઘોડો ચડાવવાનો હોય, આવી રીતે અહીંયા એક રીતનું નોઝલ આવે છે, જેમાં આપણે ગોલી કહેવાય અને તે ગોલીની અંદર આપણે એક દિવાસળી, આપણે એક બાકસ છે જે માચીસની બાકસની એક દિવાસળી લેવાની, એને આવી રીતની અંદર બેસાડી દેવાની। જે પાતળી દિવાસળી હોય એનો ઉપયોગ કરવાનો, તો જાડી દિવાસળી લીધો તો અંદર ચલવાઈ જાય છે। આવી રીતની દિવાસળી મેં બેસાડી દીધી, તમે જોઈ શકો છો। આવી રીતે ઘોડો બેસાડી દેલો, પછી આવી રીતે ફોડો તો તમે જોઈ શકો છો ધોવાડો પણ નીકળે છે દોસ્તો। તો આ જે ગનની અપડેટ ન્યૂ વર્ઝન છે, આની બનાવટ જે રહી, આ જે ઓરિજિનલ ગન આવે, જે પિસ્તોલ આવે કોન્સ્ટેબલ પાસે, તો એ પિસ્તોલની પ્રમાણે આમાં બનાવટ છે। અંદર મેં ખોલીને ચેક કર્યું હતું તો એક સ્પ્રિંગ આવે છે, જે ઘોડો સ્પ્રિંગ આવે અને એક ગોળીનું નોઝલ આવે છે, અને જે અહીંથી આ બટન દબાવતા જ તે સ્પ્રિંગનો એટલો બધો પ્રેશર થઈ ધક્કો મારે કે દિવાસળી જે લોખંડની નોઝલ સાથે અથડાય નહીં, ડાયરેક્ટ ભડાકો જ કરી શકે છે। તો ફરીથી તમને એકવાર બતાવી આ રીતની દિવાસળી બેસાડવામાં આવી છે, આ રીતે દબાવી તો અહીંથી સ્પ્રિંગ એટલો ધક્કો લાગશે કે જે નોઝલમાં લોખંડ જોઈ શકો છો અહીંયા અથડાય છે અને ડાયરેક્ટ ભડાકો થાય છે। તમે જો સ્પ્રિંગ દબાવું જોઈ શકો છો આવી રીતે ખૂબ જ ધડાકા થાય છે, ફૂટે છે આ ગન। અમારા બ્લોગમાં જોયું, આગળ જોયું કે આ ગન કઈ રીતનું કામ કરે છે, કઈ રીતના નવા અપડેટ પ્રમાણે આ ગન નીકળે છે, આની પ્રાઇસ તમને બતાવી તો આની પ્રાઇસ ઓનલી 100 રૂપિયા, ખાલી 100 રૂપિયામાં આ ગન તમને મળી જશે। અને એવું નથી કે આમાં કોઈ પણ દિવાસળી માચીસ બાકસની કહેવાની કોઈ પણ દિવાસળી આમાં ચાલશે। અને મિત્રો કહેવાય ને કે આ અપડેટ પ્રમાણે ગન સારી કહેવાય, કારણ કે આપણે દિવાસળીની વાત કરવી તો દિવાસળીની પેટે ફક્ત 1 રૂપિયાની મળી રહેશે અને તમે જેટલી ચાહો આખી રાત ફોડવી તો તમે ફોડી શકો છો। અપડેટ પ્રમાણે આ ગન સારી કહેવાય। આ વિડીયોમાં પણ કામ આવે એવી બંદૂક છે, કોઈ એવા શૂટ કરવા હોય, કોઈ પોલીસના ફોજીના હોય, કોઈ મેદાનમાં એવા વિડીયો તમારે શૂટ કરવા હોય તો એના માટે આ ગન સારી છે। તમે જોઈ શકો આ રીતનો ઘોડો ચડાવવાનો, આપણે એક ટ્રાઇપ ફરતી મારી લઈ કઈ રીતનું છે, આપણે આવી કહેવાય ને આ દિવાસળી અહીંયા મૂકી અને આપણે આ રીતનો ઘોડો ફિટ કર્યો, આ રીતનો પાછું અને આ રીતનો પાછો આપણો ભડાકો થાય છે। તો મિત્રો જોઈ શકો છો કેટલો અવાજ જોરદાર આવે છે, વિડીયોમાં પણ આ ચાલે એવી બંદૂક છે। તો મિત્રો માર્કેટમાં નવી બંદૂક નીકળે છે, તો તમે તમારી આજુબાજુની માર્કેટ હોય અહીંયા તમે ફરવા બરવા જાઓ તો તમને આ બંદૂક તમને ઈઝી આસાનીથી મળી રહેશે। આની પ્રાઇસ ઓનલી 100 રૂપિયા છે। તો મિત્રો આવી અપડેટ અને આવી નવી માર્કેટમાં આવતું હોય અને એની સાથે અમે અમારા તમને નવા બ્લોગ અમે જ્યાં પણ ફરવા જઈશું, જ્યાં પણ માતાજીના દર્શન કરવા જઈશું, જ્યાં પણ ભાઈબંધો સાથે ફરવા જઈશું, ગામડે જઈશું, તમને બધા બ્લોગ અમારી આ ચેનલ દ્વારા મળી રહેશે। તો મિત્રો અમારી ચેનલ હજી નવી જ બની છે, ચંદ્રેશ બ્લોગ નામની ચેનલ છે। તો મિત્રો જેટલો બને એટલો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને જેટલો બને એટલો આ તમારા ભાઈને સપોર્ટ કરજો, જેથી કરીને અમે આવા વિડીયો તમારા માટે લાવતા રહે। તો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત।